વડોદરા કરજણ નગરપાલિકામાં બળવા બાદ હવે એક્શન આવ્યું। બળવા કરનાર ભાજપના કાર્યકરો સામે પાર્ટીની કાર્યવાહી થઈ। ભાજપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી। પાર્ટી વિરુદ્ધ જતા જિલ્લા પ્રમુખે 26 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા। તમામને આગામી 6 વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ। 26 જેટલા કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી છે, બરતરફ કરવામાં આવ્યા છે, તેમને શું વધુ અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી છે તે યોજાઈ રહી છે, ત્યારે કરજણ નગરપાલિકાની અંદર ભાજપ પાર્ટીમાંથી ટિકિટ ન મળતા ભાજપના કાર્યકરો છે તેમણે પાર્ટી સામે બળવો કર્યો હતો અને હાલ આ જે તમામ કાર્યકરોએ આમ આદમી પાર્ટી છે તેમાંથી પોતાની જે ઉમેદવારી છે તે પણ નોંધાવી છે। ત્યારે ભાજપે શિસ્ત વિરુદ્ધના પગલા લઈ અને આ જે તમામ જેટલા 26 જેટલા કાર્યકરો છે તેમને હાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આગામી 6 વર્ષ માટે આ જે તમામ જેટલા કાર્યકરો છે તેમને પક્ષમાંથી બરતરફ કરવાની પણ કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા આ જે સસ્પેન્ડ કરાયેલા કાર્યકર્તાઓ છે તેમાં પૂર્વ કોર્પોરેટરનો પણ સમાવેશ થાય છે। ભૂતકાળના પ્રમુખ રહી ચૂકેલા જે કોર્પોરેટર છે તેઓ પણ આજે આમ આદમી પાર્ટી છે તેમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને હાલ આ તમામ લોકો સામે ભાજપ પાર્ટી છે તેમના તરફથી પગલાં લેવામાં આવ્યા છે। પક્ષમાંથી સસ્પેન્ડ કરી અને 6 વર્ષ માટે બરતરફ કર્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।